नमस्कार भगवंत। ओम नमो अरिहंताणं। ओम नमो अरिहंताणं। ओम नमो सिद्धाणं। ओम नमो ओम नमो आर्याणं। ओम नमो आर्याणं। ओम नमो उवचायाणं। ओम नमो नमो लोये सर्वसाहुणं। नमो लोये सर्वसाहुणं। एषो पञ्चनमुक्तारो। एषो सर्वपावपणासनो। सर्वपावपणासनो। मङ्गलानं च सर्वेसिं। मङ्गलानं च परमं हवै मङ्गलं। परमं हवै मङ्गलम्। 2 મિનિટ મૌન ધ્યાનસ્થ સ્થિતિ, આંખો બંધ. પરમ શાંતિ, રિલેક્સ. ओम अरहं, ओम अरहं, ओम अरहं। मंगलम भगवान वीरो। मंगलम गौतमो प्रभु। मंगलम स्थूलिभद्राद्या। जैन धर्मोस्तु मंगलम्। ध्यानमूलं गुरुर्मूर्ति। पूजामूलं
મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. જિજ્ઞાસુ બંધુ બહેનો, 6 એપ્રિલ 2017 શિકાગો જૈન સંઘમાં આઈમ્બિલની હોળીનો પવિત્ર પ્રસંગ અને બહુ જ ઉત્સાહ અને ત્યાગ ભાવનાથી આઈમ્બિલની હોળીની આરાધના કરી રહ્યા છીએ. પ્રભુ મહાવીર દ્વારા ઉપદિષ્ટ અંતિમ દેશના જે શ્રી ઉત્તરાધીન સૂત્રમાં સંગ્રહિત છે એનું આપણે છેલ્લા 4 દિવસથી પારાયણ કરી રહ્યા છીએ. આજે ચોથા દિવસના આ સાંજના વ્યાખ્યાનમાં એક વિષય ઉપર વિચાર કરીએ જેનું નામ છે સંવાદ નાથ અને અનાથનો. રેફરન્સ અધ્યયન છે 20મું 20th ચેપ્ટર જેનું નામ છે મહાનિર્ગ્રંથીય અધ્યયન. સાઠ ગાથા છે આ શ્લોકમાં અને બે મહાન વ્યક્તિઓ વચ્ચે સંવાદ થાય છે. એક વ્યક્તિ ભૌતિક દ્રષ્ટિએ મહાન અને બીજી વ્યક્તિ ત્યાગની દ્રષ્ટિએ મહાન. એક વ્યક્તિ પાસે દુનિયાનું શ્રેષ્ઠ પદ છે અને બીજી વ્યક્તિ પાસે દુનિયાનું શ્રેષ્ઠ સાધુપણું છે. એ બે વચ્ચે એક સુંદર સંવાદ થાય છે અને કેવી રીતે એક ભૌતિકતાના ટોચ ઉપર પહોંચેલી વ્યક્તિ ત્યાગી વ્યક્તિના ચરણમાં જઈને કેવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, કેવી રીતે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, એની આખી કહાની છે. ચર્ચાની શરૂઆત કરું એક પ્રસિદ્ધ પ્રધાન અને એ પ્રધાનના 3 મિત્ર હતા, ખાસ જીગરી ફ્રેન્ડ 3. પહેલા મિત્રનું નામ હતું નિત્ય મિત્ર, જે સદા સાથે નાસ્તો કરવામાં સાથે, લંચ કરવામાં સાથે અને ડિનર કરવામાં સાથે, વચ્ચે વચ્ચે ચાય પાણી સ્નેક જે કંઈ હોય એમાં પણ ભેગો ને ભેગો. નિત્ય મિત્ર જે કોન્સ્ટન્ટ સાથે રહે. બીજા મિત્રનું નામ પર્વ મિત્ર, જે રોજ સાથે ન રહે, સ્પેશિયલ ઓકેઝન હોય જેમ કે કાલે ને પરમ દિવસે આવું કોઈ પર્વ વિશેષ હોય
કોઈ તહેવાર હોય, કોઈક વીકેન્ડ હોય, વીકેન્ડમાં પાર્ટી હોય ત્યારે ભેગા થાય, એને કહેવાય પર્વ મિત્ર. અને ત્રીજો મિત્ર હતો જેને કહી શકાય કદીક મિત્ર. કદીક કદીક સમજી ગયા ને, કેવો ગુજરાતી ભાષા. કદીક મિત્ર ક્યારેક ક્યારેક મળે, રેરલી, વર્ષે એકાદ વાર બે વાર મળે, રેગ્યુલર નહીં. આ ત્રણ મિત્રો હતા. હવે આ પ્રધાનને એક વાર વિચાર આવ્યો કે આ ત્રણેય મિત્રમાંથી મારો સાચો મિત્ર કયો છે જે મને કસોટીમાં સાથ આપે, એની પરીક્ષા કરવી જોઈએ. ત્રણેય મિત્ર છે પણ જ્યાં સુધી કસોટી ના કરીએ ત્યાં સુધી કયો મિત્ર મને પ્રાણ આપવા તૈયાર થઈ જાય ખબર કેમ પડે? તો જરા કસોટી કરી લો. તો કસોટી કરવા માટે એક આઈડિયા અપનાવે છે અને પેલા મિત્રને બોલાવે છે ને કહે છે કે પ્રોબ્લેમ છે, હું તારી સાથે શેર ના કરું તો કોની સાથે કરું? બીકોઝ યુ આર ઓલવેઝ કમ્પેનિયન ફોર મી. મારો પ્રોબ્લેમ એ છે કે રાજાએ મને સજા ફટકારી છે. મારા ઉપર કોઈ ખોટું કલંક લગાવીને મારા ઉપર કેસ ચાલી રહ્યો છે અને જો એ કેસમાં હું હારી ગયો તો મને ફાંસીની સજા થાય. તો પ્લીઝ હું તને વિનંતી કરું છું, તું મને સપોર્ટ કરીશ કે ગમે તેમ કરીને મારી સજા કેન્સલ થઈ જાય. તો આ જે નિત્ય મિત્ર છે એ વિચાર કરે છે કે આ બધા લીગલ પ્રોબ્લેમમાં ફસવું ને એ જરા રિસ્કી મામલો છે. એટલે એને કીધું કે હું બધું તારા માટે કરું પણ આ લીગલ પ્રોબ્લેમમાં તું મને ના પાડ. રાજા તને કદાચ બચાવી લે ને હું સાક્ષી પુરીશ તો મને મારી નાખે. કે રાજા વાજાને વાંદરા ત્રણેયનું ઠેકાણું ના હોય શું કરે. પ્લીઝ ડોન્ટ ઇન્વોલ્વ મી. ઓકે. બીજા મિત્રને પૂછે છે જેનું નામ પર્વ મિત્ર. એને કીધું પ્લીઝ તું તો મદદ કરીશ ને, બહુ સંકટ છે ને મારી સજા છે ને મૃત્યુ પણ કદાચ આવી શકે. તો એને કીધું જો હું તને મોરલ સપોર્ટ આપું, હું તને પૈસા જોતા તો થોડા લઈ જા, પણ આની અંદર ક્યાંય મારું ઇન્વોલ્વમેન્ટ ના થાય એનું ધ્યાન રાખજે. કેમ કે મારે ઘરે બૈરી છોકરા એ બધું વળી પાછું પ્રોબ્લેમ થાય. બાકી પૈસા જોતા હોય તો લઈ જા, બીજું લઈ જા, પણ આમાં મને ઇન્વોલ્વ ના કર. તો કે ભલે. ત્રીજા મિત્રને પૂછ્યું જેનું નામ કદીક મિત્ર. ક્યારેક ક્યારેક વિઝિટ કરી મળી રહે. એટલે પહેલા બે જેને હું નિત્ય મિત્ર સમજતો હતો, જેને હું પરમ મિત્ર સમજતો હતો, જેના ઉપર મને સૌથી વધારે ટ્રસ્ટ હતો, હાથ ઊંચા કરી દીધા. બહુ અપેક્ષા નથી તારી પાસેથી પણ છતાં તને પૂછી લઉં ફોર્મેલિટી, કેન યુ હેલ્પ મી? સજા થવાની છે, મૃત્યુ આવી શકે. કદીક મિત્ર કે છે ડેફિનેટલી હું અંગે અંગ મિલાવીને તારી સાથે સપોર્ટ કરીશ. તારા માટે કોર્ટમાં જવું પડે તો જઈશ, તારા માટે જે કરવું પડે તે. એને નવા લાગે તો પ્રોમિસ. ગીતા ઉપર હાથ મૂકીને સોગંદ ખાઉં છું. કોર્ટમાં સોગંદ ખાતા હોય ને સૌથી વધારે જૂઠું એ જ બોલતા હોય. આટલા પવિત્ર ગ્રંથને હું કામ વચ્ચે લાવો છું? ડેફિનેટલી આઈ હેલ્પ. જિંદગીમાં ઘણીવાર આવું બને છે કે જે નિત્ય મિત્ર આપણો છે ને એ સંકટના સમયે સાથ આવતો. પરમ મિત્ર
પણ સંકટના સમયે સાથ નથી આપતો, પણ જે ક્યારેક આપણા જીવનમાં આવે છે, ઘણીવાર એ જ આપણા માટે સર્વસ્વ બની જાય. એ નિત્ય મિત્ર એટલે કોણ? જે આમ રોજ સાથે રહે પણ સંકટનો સમય આવે ત્યારે ખસકી જાય. એ મિત્રનું નામ છે શરીર. મિત્રનું નામ શું? શરીર. બરાબર સાથે હોય, ખાવા પીવામાં, પાર્ટીમાં, અહીંયા. પણ જ્યાં સંકટનો સમય આવે, જ્યાં આત્માનું હિત સાધવાનું હોય, જેમ કે હવે આંબીલની ઓળી આવી, ચલો ઓળી કરી લઈએ, એમાં આપણું કામ નહીં હોય. આપણે હવારથી ચાય જોઈએ ગરમ, એમાં આપણું કામ નહીં. આઈ વિલ નોટ સપોર્ટ યુ. ખાવા પીવામાં હેલ્પ કરીશ, રંગ રાગમાં હેલ્પ કરીશ, પાર્ટીમાં હેલ્પ કરીશ, બાકી આ તપસ્યા કરવી, ઉપવાસ કરવા ને આમાં આપણું કામ નહીં. નિત્ય મિત્ર રોજ સાથે રહે, શરીર એવરીડે સાથે રહે. પણ જ્યાં ધર્મની વાત આવે, જ્યાં આત્મશુદ્ધિ માટે કંઈક કરવાની વાત આવે, ત્યાં શરીર શું કહેશે? ભાઈ એમાં અમને ઇન્વોલ્વ કરો, અમને તો 3 ટાઈમ આપી દો. હવે ઉઠતા વેત 6 વાગે ચાય જોઈએ, આ તો જોઈએ. રાતના ભૂખ લાગે તો થોડું પાછું ડિઝર્ટ, શું ડેઝર્ટ જે કહો તે એ જોઈએ. ભૂખ્યા ન રહેવાય. નિત્ય મિત્ર રહે છે રોજ સાથે, પણ સંકટના સમયે ખસકી જાય. બીજો મિત્ર, પરમ મિત્ર, એ કોણ? આપણા સ્વજનો. સ્વજનો બહુ તો કે થોડા પૈસા લઈ જા, બાકી એ કોટના ચક્કરમાં અમે ન પડીએ. તારા માટે પ્રાણ આપવા માટે એ તો કરેલા ભોગવા જ પડે. આવા પડે પાછા સ્વજનો. સ્વજનોને ઇન્વોલ્વ કરીએ તો કરેલા ભોગવવા પડે. અમને કેમ ના, તમને જ પ્રોબ્લેમ હોય. અને સમરજી કેટલું આમ એકદમ ક્લિયર કટ બોલે છે કે જે કર્મો કર્યા હોય એ કોઈ પણ ભોગે ભોગવવા. અચ્છા, અમારી દુહાઈ લઈને પોતે બચી જાય. આ પરમ મિત્ર રવિવારે આવે, પાર્ટીમાં આવે, બધું જ કરે. સ્વજનો બધા તમારી સાથે હોય, પણ જ્યારે સંકટ આવે ત્યારે આમ આપણે બોલીએ, કઈ કામ હોય તો કહેજો, અમે તમારી પાછળ છીએ, પછી પાછળ જ હોય, આગળ આવે જ નહીં, પાછળ જ હોય. અને ત્રીજો મિત્ર, કદીક મિત્ર, જેનું નામ ધર્મ. એ ધર્મ કહે છે તારી લાઈફમાં જ્યારે પણ મુશ્કેલી આવે, જ્યારે પણ પ્રોબ્લેમ આવે, જ્યારે આખી દુનિયા હાથ ઊંચી કરી દે, તે જો મારી શરણ લીધી હશે, તે જો મને અપનાવ્યો હશે, મારું જો આચરણ કર્યું હશે, તો સંકટના સમયે પણ હું તારી સાથે આવીશ અને આ કરેલો ધર્મ ક્યારેક તને બચાવીશ. જે શરીર નહીં બચાવી શકે, જે સ્વજનો નહીં બચાવી શકે, એ સમયે ધર્મ કરેલો હશે તો પણ કદાચ બની શકે કે તારી કોઈ શુભ કર્મનો ઉદય થાય અને તારી સજા કેન્સલ થઈ જાય. એ તારી જેલની સજા પણ કેન્સલ કરાવી શકે. પણ જો તે મને સાથે રાખ્યો હોય તો. આ જે દ્રષ્ટાંત છે ને અનાથી મુનિનું, એ જ શિખામણ આપે છે. અનાથી મુનિને શરીર એ બચાવી ન શક્યા, સ્વજનો એને બચાવી ન શક્યા. આવશે બધી વાત. શું કામ અનાથી મુનિએ દીક્ષા લીધી? શું ખૂટતું તું ઘરમાં? કંઈ જ નહીં. એવરીથિંગ હી હેઝ, એવરીથિંગ. છતાં કેમ ઘર છોડીને નીકળી પડ્યા? કે જેને પોતાના માન્યા ત્યાં, જે શરીરને પોતાનું માન્યું હતું એને દગો દીધો, જે સ્વજનોને પોતાના માન્યા હતા એને દગો દીધો. અને થયું કે હવે લાવ કદીક મિત્રની શરણમાં જાઓ, ધર્મની શરણમાં જાઓ, કદાચ એનાથી મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આ કથા ઉપર આખી અનાથી મુનિનું દૃષ્ટાંત ટકે.
લખેલું છે. આપણે પ્રવેશ કરીએ વિષયની અંદર. પ્રસેનજીત રાજા. કેટલી ગાથા છે અધ્યયનમાં? પેલા ભૂમિકા સેટ કરો. કેટલી ગાથા? 60. નામ શું? આવું ન ચાલે. મહાન નિર્ગ્રંથીય અધ્યયન. નિર્ગ્રંથ એટલે સાધુ. સાધુમાં પણ જે શુદ્ધ આચાર પાડે, મહાનિર્ગ્રંથ સાધુનું આ જીવન ચરિત્ર છે. એને જિંદગીનો એક કેવી રીતે યુ ટર્ન આવ્યો એની કથા છે. અને મહાવીર સ્વામીએ આ કથા સુધર્મા સ્વામીને સંભળાવી છે. અને સુધર્મા સ્વામી આ કથા કોને સંભળાવી રહ્યા છે? જંબુ સ્વામીને. સુનો જંબુ અને સંભળાવે છે. દરેકની જિંદગીમાં યુ ટર્ન આવતો હોય છે. આવે છે કે નહીં? ફોરગેટ શ્રેણિક મહારાજાને 1 મિનિટ, ફોરગેટ અનાથી મુનિને 1 મિનિટ. આપણી જિંદગીમાં પણ ઘણીવાર આવા યુ ટર્ન આવતા હોય છે. આંખ ખુલી હોય તો એને જો પકડી લઈએ તો જિંદગી બદલાઈ શકે, અને આંખ બંધ હોય તો જિંદગી બગડી પણ શકે. જિંદગીને બગાડવી કે જિંદગીને સુધારવી એક જ બિંદુ ઉપર ટકેલું છે કે યુ ટર્ન આવે ત્યારે સાવધાન થવાની જરૂર છે. ઘણીવાર આપણને પણ ખબર નહીં હોય કે આપણી લાઈફમાં કેટલા યુ ટર્ન આવ્યા. આજે ઘરે જઈને વિચારજો, કાલે સેટરડે સન્ડે છે ને, રજા છે ને, વિચારજો ક્યારે ક્યારે યુ ટર્ન આવે. હા, ફ્રાઈડે એટલે 90% ટેન્શન ગયું ને. મને બધી ખબર છે તમારી ફ્રાઈડે એટલે તો લગભગ આમ 3 વાગે તો લોકો થનગનાટ કરી નીકળતા હોય ઘરે. જો મૂડમાં ફ્રાઈડે કામ કરો એટલે મૂડમાં જ ન હોય. મને બધી ખબર છે. એટલે વિચાર કેટલા યુ ટર્ન આવતા. જેનો વિચાર કરતો હતો ત્યારે લાગતું હતું કે અનાથી મુનિની જેમ મારી લાઈફમાં ભલે એના જેવો યુ ટર્ન ના આવ્યો હોય કે આપણે પંચ મહાવ્રત ધારણ કરી અને સીધું બધું છોડી નીકળી જઈએ. પણ નીકળ્યા તો ખરા ને આપણે, મા બાપને છોડીને, પરિવારને છોડીને. અને ઘણીવાર તો ગતાગમ પણ ન હોય, બુદ્ધિ પણ ન હોય, ખાલી એમ ને એમ કોઈક માહોલ જોઈને એમ થયું કે હાલો આપણે ટ્રાય કરી લઈએ. ટ્રાય કરવા માટે નીકળ્યા હોય. નીકળ્યા પછી એટલું સરસ લાગે, એટલું ગમે. વાવ, જિંદગી હોય તો આવી. ન કાલની ચિંતા, ન કાળની ચિંતા, ન કાલની ચિંતા, ન કાળની ચિંતા. અમારા ગુરુજી આચાર્ય તુલસી હંમેશા કહેતા, સાધુ બનવું એટલે નિશ્ચિંત થવાનું જીવન. સાધુને કાળની ચિંતા ન હોય, ગોચરીમાં શું મળશે. અને ગૃહસ્થને ઉઠતા વે સાહેબને પૂછે આજે શું બનાવું. લગભગ તો ભાઈઓ બોલે જ નહીં, પણ બહુ પૂછે એટલે જરાક વળી પાછું કંઈક કે એ તો બને જ નહીં પાછું. ઓલરેડી મેનુ તૈયાર હોય, બધું બાફેલું હોય, બધું પલાળેલું હોય, પણ આ તો એમ કીધું અમે કેટલું તમારો આદર કરીએ. બધું પૂછે આજે શું ના, પણ આના માટે ઢોસા માટે પલાળવું પડે. બીજું બોલો, જે કે ને એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ કાઢે, અને પછી પોતે જે બનાવ્યું ને પ્લાન કર્યો એ જ બને. તો હુકમ પૂછતા છો? કેટલી ચિંતા. સાધુના ફાયદા ક્યારેક મોકો મળશે તો તમને કહીશ કે સાધુ બનવાના લાભ કેટલા છે. હું મારા અનુભવ કહીશ તમને. હું હજુ તો પૂર્ણ સાધુ પણ નથી બન્યો, પણ એ દિશામાં જ છીએ ને આપણે. ભલે એટલો ત્યાગ, ભલે એટલો વૈરાગ્ય આપણે કેળવે શું ફરક પડે. હવે અત્યારે બધો પંચમારો એવો છે કે સાધુને અમારામાં કોઈ ફરક જ નથી. પેલા મેં કહેતા સાધુને અમારામાં શું ફરક, ઘણાને હજુ ખબર ન હોય. સમણ અને સાધુ બે કેટેગરી અલગ છે ને. શું ફરક? પેલા મેં કહેતા આહાર વિહાર અને નિહારની છૂટ એ અમારું જીવન. સાધુને આ છૂટ ના હોય. આહાર વિહાર નિહાર. આહાર એટલે સાધુ માટે ભોજન ન બને, અમારા નિમિત્તે બનાવી શકાય. અમે કહીએ નહીં આજે જરા ઢોસા બનાવવાનું પણ કહીએ નહીં, પણ અમારી તબિયત બરાબર ન હોય, ટ્રાવેલ કરીને આવ્યા હોઈએ, મોડા પહોંચ્યા હોઈએ તો કહી શકાય કે ભાઈ આજે લંચ નથી લીધું, ગોચરી બપોરે, તો જે અનુકૂળ હોય થોડું બનાવી દો. ચોઈસ નહીં, પણ આહાર અમારા નિમિત્તે બનાવે. આહાર સાધુના નિમિત્તે નહીં. વિહાર
અમે ગાડીમાં બેસી શકીએ, વ્હીકલમાં, પ્લેનમાં, ટ્રેનમાં, સાધુ નહીં. નિહાર અમે ટોયલેટ, બાથરૂમ બધું યુઝ કરી શકીએ, સાધુ. એ સમય અમે આ કહેતા. હવે લગભગ આમાં એટલું બધું ડિસ્ટન્સ ઓછું થઈ ગયું છે. હવે સાધુના નિમિત્તે આહાર બને છે. હવે સાધુ પણ ગાડીમાં, બોલો, એ તો કાલે આવશે, કાલે પરમ દિવસે. હમણાં ઉત્તરાધીન સૂત્રનું એક ચેપ્ટર છે, ભગવાન મહાવીર સ્વામીએ લખ્યું છે મારો સાધુ કેવો હોય. આવતીકાલે જ આવશે, લગભગ કાલે જ, હમણાં મારો સાધુ કેવો હોય. મહાવીરનું એક સુંદર ચેપ્ટર છે. ભગવાન મહાવીરે જે સાધુનું મોડલ આપ્યું છે ને, સાહેબ અત્યારે દેખાતું નથી, પણ તમે સાંભળજો, કાલે સાંભળજો. એટલા માટે કે સાંભળેલું હશે ને તો ક્યારેક ઉઠશે, એટલા માટે. અને નિહાર એટલે ટોયલેટ, બાથરૂમ. અત્યારે સાધુ બધા જ બાથરૂમ. મુંબઈમાં ચોમાસું કરે કે કોઈ જંગલમાં જાય 50 કિલોમીટર ઉત્સર્ગ કરવા, ક્યાં જાય? હા, તમે પ્લસ સીધું. અત્યારે કોઈ ફરક નથી રહ્યો. ખાલી ફરક એટલો છે, ટ્રેડિશનલી અમે 5 મહાવ્રત લીધા છે, ટ્રેડિશનલી અમે 5 મહાવ્રત સ્વીકાર કર્યા નથી. એ દોષમાં છે, અમે દોષમાં નથી. નિયમ લઈને તોડે છે, અમે તો નિયમ જ નથી લીધા. પણ કાલે આપણે એની ચર્ચા કરીશું વિસ્તારથી. અદ્ભુત અધ્યયન છે. આજે આપણે વિષયમાં પ્રવેશ કરીશું. વાત કરતો હતો સાધુ જીવનનો મોટામાં મોટો ફાયદો શું? તોય બનવાની ઈચ્છા થાય. ભલે અમે કૂટાશું, અમે તકલીફમાં બેસશું, અમે બધું કરશું, પણ આ ઘર છૂટે, આનું નામ જ મોહ. બાકી આ લાઈફ કેટલી અને હમણાં શ્રેણી મહારાજા જુઓ તો ખરા, આ સાધુના કેટલા વખાણ કરે છે. હા, તો પ્રસેનજીત રાજા, હા, હું વાત કરતો તો કેટલી ગાથા છે? 60 ગાથા. અધ્યયનનું નામ મહાનિર્ગ્રંથિય. અધ્યયન નંબર 20. ભગવાન મહાવીરની વાણી કઈ? અંતિમ. કયા આગમમાં છે? ઉત્તરાધીન. આટલી વસ્તુ તો ક્લિયર હોવી જોઈએ. 4 દિવસથી સાંભળો છો. ઉત્તરાધીન સૂત્ર, પવિત્ર ગ્રંથ. પ્રસેનજીત રાજા, એ રાજાને 100 પુત્ર. કેટલા? 100. બોલો, આબાદી વધી રહી છે, ઘટી રહી છે? પોપ્યુલેશન વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે? ફરી પાછો પોપ્યુલેશન વધી રહ્યું. આટલું ક્યાં ખાટ વધે? પોપ્યુલેશન વધતું નથી. હમણાં વાત કરી હતી ચક્રવર્તીઓની એક સેના સામે આપણું પોપ્યુલેશન કઈ નથી. 100 પુત્રમાં સૌથી નાના પુત્રનું નામ શ્રેણિક. સૌથી નાનો, એનું નામ શ્રેણિક. અને એ શ્રેણિક કોણ? મગધનો સમ્રાટ. રાજગુરુની નગરીમાં પ્રાચીન ભાષામાં મગધ કહેવાતું, મગધનો સમ્રાટ. અને એ મગધના સમ્રાટના લગ્ન થયા વૈશાલીના રાજા ચેટકની પુત્રી ચેલના સાથે. નામ સાંભળ્યું? ચેલના. ચેલનાનું નામ અવશ્ય આપણા હૃદયમાં હોવું જોઈએ. કેમ કે ભગવાન મહાવીરે જે 16 સતીઓનું વર્ણન કર્યું છે, એમાં એક મહાસતી છે. અદ્ભુત જીવન એનું. હવે તો છે ને, હવે તો તમે એટલા બધા અપગ્રેડ થઈ ગયા. હવે આવા જ વ્યાખ્યાનો થવા જોઈએ. હવે તો કોઈ સ્પીકર આવે ને તમે ટોપિક આપો એને. હા, હવે આ બધા ટોપિક ચેલના અને સમ્રાટ શ્રેણિક, આનું જીવન ચરિત્ર બેનું. આ બે કેવી રીતે રહેતા હતા સાથે, અને કેવી રીતે સમ્રાટ શ્રેણિકનું હૃદય પરિવર્તન થયું. રોજ ચેલનાની સાથે રહે છે કોણ? અને ચેલના ભગવાન મહાવીર સ્વામીની ઉપાસિકા છે, શ્રાવિકા છે, 12 વ્રત ધર્મ પાળે છે. એ ચેલનાએ અનેકની જિંદગી સુધારી, પણ શ્રેણિકને સુધારી ન શક્યા. ઘરનો જોગી જોગડો, ઘર કી મુર્ગી
અસર નથી. ઘરે હોય ને દેખાય નહીં, આપણી આંખ સામે હોય ને એનું મૂલ્ય સમજાય નહીં. જ્યારે એ જ વસ્તુ આંખોથી ઓझल થાય ત્યારે ખબર પડે, ઓહો આ તો મારી સામે જ હતું, ચૂકી ગયા. અને જે ચેલણાથી નથી જાગતો એ અનાથી મુનિથી જાગે છે. મુનિનું નામ શું? અનાથી. આમાં બે પાત્ર છે. આખો ડાયલોગ જેની વચ્ચે થવાનો છે, એક બાજુ સમ્રાટ શ્રેણિક અને બીજી બાજુ અનાથી મુનિ, મહાવીરના શ્રેષ્ઠ સાધુ. શ્રેણિક રાજાને એકવાર મન થાય છે, રાજા છે ભાઈ, એકવાર મન થાય છે ચલો આજે ઘોડસવારી કરીને બગીચાની ટહેલ કરવા જઈએ. હવે એક રાજા સમ્રાટ જ્યારે ટહેલ કરવા નીકળે, ત્રણ રત્નોની સાથે, પેલું રત્ન છે હાથી રત્ન, બીજું રત્ન છે પુત્ર રત્ન, અભયકુમારની સાથે લઈ નીકળે છે, અને ત્રીજું રત્ન છે દૂત રત્ન, દૂતને સાથે લઈ નીકળે છે ફરવા માટે. નીકળતા અશ્વક્રીડા કરવા માટે ઘોડા ઉપર બેસે, પણ પેલા હાથી ઉપર બેસે છે. ત્યાં જઈને પછી ઘોડસવારી કરશે. ઘણા લોકોનો શોખ હોય ઘોડસવારીનો, હવે તો ઘોડા જ નથી રહ્યા, લગભગ ખલાસ. અને રાજાઓને આવા બધા શોખ, કેમ કે પુણ્ય પ્રબળ, અને નીકળે છે. હવે તમે વિચાર કરો, શ્રેણિક મહારાજાને ખબર નથી, નીકળ્યા છે મોજ મજા કરવા, મનોરંજન કરવા, અને અડધો કલાકમાં મારી જિંદગીનું શું થવાનું છે એને પોતાને ખબર નથી. અડધો જ કલાકમાં એ શ્રેણિકની આખી જિંદગી પલટવાની છે. ગયા છે મનોરંજન કરવા અને મનોમંથન કરીને પાછા ફરે છે. બધું જ આખું ઉદાહરણની વિઝિટ કરે છે, અલગ અલગ વૃક્ષો જુએ છે, અલગ અલગ બધી ગુફાઓ જુએ છે, અને જે કંઈ સૌંદર્ય છે એને નિહાળે છે. નિહાળતા આમ ફરતા બગીચામાં, શું કહેવાય તમારી ભાષામાં, ટૂર લેતા એની નજર પડે છે એક મહામુનિ ઉપર, જે ધ્યાનની મુદ્રામાં ઊભા છે. ધ્યાનની મુદ્રા, એના ઉપર નજર પડે છે. મેં સવારે પણ કીધું, ગઈકાલે પણ કીધું કે ભવસ્થિતિ પાકવાની હોય, કાળલબ્ધિનો યોગ થાય તો નીકળ્યા હોય મનોરંજન કરવા અને વૈરાગ્ય લઈને પાછા આવે. ઘણા એવા પણ હોય કાળલબ્ધિ પાકી ન હોય, દીક્ષા લેવા નીકળ્યા હોય તો 4 મહિના પાડીને પાછા આવે. કાળલબ્ધિ ના પાકી હોય તો સાધુપણામાંથી પાછા આવે, અને કાળલબ્ધિ પાકી હોય તો સમ્રાટ શ્રેણિક જેવા જાગી જાય. ધ્યાન મુદ્રામાં મુનિને ઉભેલા જોયા. એક વસ્તુ મને અત્યારે કહેવાનું મન થાય, તમારી આટલી બધી જિજ્ઞાસા છે ને, એટલે જ્યાં તમે જોજો, મને તો આવી નાની વાત ઉપર આમ ઘણીવાર અટકવાનું મન થાય, કેમ કે તમે ચિંતન કરો તો નવું સત્ય નીકળે. જ્યાં તમે જોજો, કોઈ પણ કથા આટલા દિવસથી કરીએ છીએ, કોઈ પણ મહાપુરુષ, મુનિ, સાધુ ધ્યાનની મુદ્રામાં ઊભા હશે તો ધ્યાનની મુદ્રામાં હશે તો બેઠા હશે, સૂતા હશે, ઊભા. આ ક્યારે નોટિસ કર્યું તમે? ક્યાંય નહીં આવે કે અમુક મુનિ ધ્યાનની મુદ્રામાં બેઠા હતા. ક્યારે આવી કોઈ 4 દિવસમાં આવ્યું ધ્યાનની મુદ્રામાં? જે ભગવાન મહાવીરની ધ્યાન પદ્ધતિ ઊભા ધ્યાન કરવાની છે. આ એક નવું સૂત્ર મળે. ધ્યાન કરવાની અલગ અલગ પદ્ધતિ હોય ને, ઘણી આઠીઓમાં એવી પરંપરા છે, હું ધ્યાન કરે, ઉતા એને કહેવાય સવાસન. શું કહેવાય? સવાસન, સુતા. જૈન ધર્મમાં જિનેશ્વર ભગવાન બતાવેલી ધ્યાનની વિધિમાં ઊભા જ ધ્યાન થાય.
આ વખતે અમે રાજકોટમાં હતા તો અમારે એક યુરોપિયન અમારા એક ભગત છે, તો એને બધી અમે વાત કરી તો મને કે આ ઊભા ઊભા ધ્યાન કરવાનું બધાએ લખ્યું કે તો આપણે કેમ બેહીને કરીએ છીએ? મેં કીધું તારી વાત સાચી ભાઈ, આ તો મેં નોટિસ નથી કર્યું. કાલથી ઊભા ઊભા જૈન દર્શનની સાધના ઊભા ઊભા કરવાની છે, બેસીને પણ નહીં અને એક નવું સત્ય મળ્યું. ધ્યાન કેવી રીતે કરવાનું? ઊભા 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 જેટલી કર્મની નિર્જરા થાય બેસીને ના થાય. સૂતા સૂતા તો ઘણીવાર નિર્જરાના બદલે બંધ થાય, કેમ કે ઊંઘ આવી જાય તો દોષ કહેવાય ને. ઊભા ઊભા ધ્યાન, ઊભા ઊભા જાગૃતિ વધારે રહે, અવેરનેસ વધારે. તો હવે આ મુનિ ઊભા છે ધ્યાનની અને એને જોવે છે. એને જોઈને વૃક્ષની નીચે, હંમેશા મુનિ વૃક્ષની નીચે જોઈએ. આ બીજો નિયમ, વૃક્ષ વગર ધ્યાન લગભગ જૈન મુનિ નહીં કરે, વૃક્ષની નીચે. અને લગભગ એ વૃક્ષો ઓક્સિજન છોડતા હોય. બહુ મોટું વિજ્ઞાન છે, એમાં નથી જતું. એ બધું જે લોકો સાયન્ટિસ્ટ છે ને એમના હાથ, બધું ગૂગલ વૃક્ષની નીચે ધ્યાનમાં ઉભા હતા. અને આ શ્રેણિક એને એકી ટકે જોવે છે. તો એને એક વસ્તુ ખાસ દેખાય છે કે આ વ્યક્તિ જે ધ્યાનમાં ઉભા થઈ છે કેટલા અતિશય રૂપાળા લાગે છે. સૌથી પહેલા કોઈ પણ માણસને તમે જો પહેલા શું દેખાય? કેટલા રૂપાળા છે. નોટ ઓનલી રૂપાળા, કેટલા તેજસ્વી છે. રૂપાળા હોવું એક વાત, તેજસ્વી હોવું, આ ધોળિયાઓ બધા રૂપાળા જ છે ને, પણ તેજસ્વી હોવું બિલકુલ અલગ વાત છે. તેજસ્વી એ જ હોઈ શકે જેની ઓરા પવિત્ર હોય. ભોગીની ઓરા ક્યારે પવિત્ર ન હોય, ત્યાગીની જ ઓરા પવિત્ર હોઈ શકે. એકદમ ઓરા પવિત્ર અને ચહેરા ઉપર આમ મેગ્નેટિક ફોર્સ. શ્રેણિક નીકળ્યા છે ફરવા, પણ આનો મેગ્નેટિક ફોર્સ એવો છે કે એને અટ્રેક્ટ કરે છે. જવું નથી છતાં એની પાસે જવાનું મન થાય છે. એ ઓરા એને ખેંચે છે. અને આ શ્રેણિક મહારાજા ધીરે ધીરે એની નજીક જાય છે. પછી કે છે કે કેટલો ચહેરો સૌમ્ય છે. આ બધા જ જે લક્ષણો બોલે છે એ મુનિમાં હોય તો જે મુનિ કહેવાય. ચહેરામાં શું છે? કેટલા પણ એક તો સુંદરતા છે, બીજું તેજ છે, ત્રીજું પછી મોકો મળશે તો કઈ સુંદરતા શું કામ હોય? આ બધાની પાછળના કારણમાં જવું હોય તો સીધું જૈન તત્વજ્ઞાન નીકળશે. કોઈ માણસ એકદમ રૂપાળો હોય શું કામ? પૂર્વ ભાવમાં કોઈક ધર્મ સેવ્ય હોય, સેવા કરી હોય, ગુરુની અનુમોદના કરી હોય તો એવા જીવને નેક્સ્ટ જન્મમાં શું મળે? સુંદર શરીર મળે, રૂપાળું શરીર મળે, તેજસ્વી. ત્રીજી વાત, ચહેરા ઉપર સૌમ્યતા. સૌમ્યતા આપણે જોઈએ તો આપણે કેમ ભગવાનના દર્શન કરીએ તો એકદમ સૌમ્ય પ્રતિમા, એવી સૌમ્યતા. ત્રીજો ગુણ. અને ચોથો ગુણ, શાંતિ ટપકે છે, પીસ, એકદમ શાંતિ. હવે આટલી ક્વોલિટી હોય તો કોઈ ઉભા રહેવાનું મન થાય કે નહીં? ગમે એટલો ચંચળ હોય, ગમે એટલો અશાંત હોય, એને પણ શાંત ઓરા ખેંચ્યા વગર રહેતી એને ખેંચે છે. અને કહે છે કે પૂર્વ ભાવમાં જેને તપ કર્યું હોય અથવા તપની ભારોભાર અનુમોદના કરી હોય એને આ બધું જ મળે, પ્રાપ્ત થાય. એમાં ખાસ કરીને સુંદર રૂપ, તપસ્વીને સુંદર રૂપ મળે. હવે તમે કહો તો હું લોજિકલી પણ સમજાવી શકું, નહીં સમજાવું, ટાઈમની મર્યાદા છે. તમે કહો તો સુંદરતા અને તપનો શું સંબંધ? તપસ્વી સુંદર જ હોય, એમાં નથી થતો. ઈશારો કરી દઉં છું. જે અત્યારે પણ 9 દિવસ આંબીલી ઓળી કરશે ને, જોજો એનું વજન કેટલું ઘટી જશે, ફેટ વેટ બધું, સ્લીમ બોડી ઓટોમેટિક. અને એ બધું થઈ જાય ઓટોમેટિક ચહેરા ઉપર લાઈટ આવે. આખું સાયકોલોજી છે, હું જતો નથી.
મને આજે જ એક ભાઈ કહેતા હતા કે તમે હવે તમે સરસ લાગો. મેં કીધું પહેલા કેવો હતો? મને કે ના આમ તમારું વજન થોડું આમ તમે વજન ચેક કરીને આમિલ કર્યો હતો તો તમે ખુશતા 3-4 કિલો ઉતરી ગયું હશે. હા, ઓટોમેટિક. આજે અમારા પરમબેન બેઠા, મેં એમને 8-10 વર્ષ પહેલા જોયા હતા. એ બધા કપડા તો બધા ક્યારે આપી દીધા કોઈને. એમને આ તપનો પ્રભાવ સાહેબ શાસ્ત્રમાં લખ્યું છે. હું લખીને આવ્યું છું, મારી વાત કરતો નથી કે તપસ્વી હંમેશા આ જન્મમાં ને આવતા જન્મમાં રૂપવાન જ હોય. શાસ્ત્ર વચન. અને તપ એટલે ખાલી બાહ્ય તપ નહીં. તપનો અર્થ ખાલી બાહ્ય તપ ના લેતા. અહીંયા ભગવાને એમ નથી કીધું કે ખાલી બાહ્ય તપ. 12 તપ છે. અનુસાન, ગુણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયા ક્લેશ, પ્રતિસંલિપ્તતા, પ્રાયશ્ચિત, વિનય, વૈરાગ્ય, સ્વાધ્યાય, ધ્યાન, કાયમ. 12 તપ છે. સેવા પણ તપ છે. કોઈની સેવા કરો ને આ જન્મમાં, આવતા જન્મમાં રૂપ મળે. આવું બોલવું ન જોઈએ. નહીં તો ઘણા આવતા જન્મમાં રૂપ માટે કહેશે, આ જન્મમાં તો ગયા કઈ એના માટે કરવાનું નથી. લૌકિક ધ્યેય માટે ક્યારેય આરાધના નથી કરવાની, ધ્યાન રાખજો. પણ આ તો બાળ જીવો છે ને, થોડુંક આમ ટેમ્પટેશન આપો તેને થાય ઓ અચ્છા. અને વર્તમાનમાં પણ લાભ છે. તમે અત્યારે સેવા કરો, અત્યારે તમે જો લોકોમાં પૂજ્ય થાઓ. કોમન સેન્સ છે. અત્યારે કોઈ માણસ બહુ સેવા કરે ને તો અત્યારે જ લોકોને આદરણીય વંદનીય લાગે કે ને, વાહ આ ભાઈની સંઘમાં કેટલી સેવા છે, આ ભાઈએ કેટલું કામ આપવાના છે ને એવોર્ડ કાલે. જે લોકોએ સંઘ માટે કેટલું બધું કન્ટ્રીબ્યુટ કર્યું છે, કાલે કે પરમ દિવસે એવોર્ડ મળવા. તો ઓટોમેટિક આ જન્મમાં તમારું સન્માન થાય. સેવા પણ, સ્વાધ્યાય પણ, આમાંથી કોઈ પણ તપ તમે કરો. ઉપવાસ ન થાય એટલે તમે એમ તો હવે તો આપણાથી કંઈ થતું નથી, આવતા જન્મ જ ગયા, એવું નથી. 12 તપ છે. કોઈ પણ તપ કરો એ મળે. તો 4 ગુણને જોઈને મુનિ અટ્રેક્ટ થાય છે, મુનિની બાજુ પામે છે. અને મુનિ આ જોઈને આશ્ચર્ય પામે છે. શું પામે છે? અમુક શબ્દો મગજ પર ઠસી આશ્ચર્ય પામે છે. આશ્ચર્ય શેનું છે? આશ્ચર્ય એનું છે, એક બાજુ આટલું રૂપ, એક બાજુ આટલું તેજ, એક બાજુ આટલી યુવાની, ભર યુવાની, અને ઘર છોડીને જંગલમાં ઉભા છે. ઘર છોડીને સફેદ વસ્ત્રધારી થઈ ગયા છે. આ જોઈને એને આશ્ચર્ય થાય છે કે આમ કેમ? શું ઘરમાં કઈ પ્રોબ્લેમ હશે? કેમ બધું છોડીને આવી ગયા? આટલા રૂપવાન અને યુવાવસ્થા. આ સમય તો ભોગવવાનો છે. આ સમય અહીંયા કેમ? આશ્ચર્ય પામે છે. શું કહેવાય એને? સરપ્રાઈઝ લાગે છે. અને એની આ ત્યાગના વેશમાં જોવે છે, નવાઈ લાગે છે. અને એકદમ નિકટ આવે છે. એકદમ નિકટ નથી આવતા. આ ઉત્તરાયણ સૂત્ર વાંચવા જેવું છે હમણાં. એવી રીતે એમની બાજુમાં આવે છે કે એકદમ નજીક પણ ઊભા નથી રહેતા. જો તમે વાંચ્યું હોય તો એકદમ નજીક પણ ઊભા નથી રહેતા, અડીને. બહુ દૂર પણ ઊભા નથી રહેતા. એક પ્રોપર ડિસ્ટન્સ. કોઈની સાથે વાત કરવી હોય ને તો કેટલા દૂર ઊભા રહેવું એ પણ એક વિવેક છે. ઘણા મારી સાથે એકદમ આમ અડીને વાત કરતા હોય, એટલે હું ખસકું તો પેલો એકદમ પાછો અટેક કરે, એટલે પણ જરાક દૂર હંમેશા કોઈની સાથે વાત કરો તો ડિસ્ટન્સ એટલીસ્ટ 2 ફૂટ દૂર ઊભા રહો. When you talk someone who is higher than you, keep the distance. એકદમ ચોટીને ના ઊભા રહેવાય. અને એકદમ એટલા દૂર પણ નહીં કે તમે ડાયલોગ ન કરી શકો. કેટલો વિવેક છે તમે જુઓ. આ શ્રેણિક મહારાજા અહીં લખ્યું છે, ન અતિ દૂર ન અતિ નજીક, એવી રીતે એમની સામે ઊભા છે. અને સૌથી પહેલા એમને વંદન કરે છે. આ બધું શીખવા જેવું છે એટલે બોલું છું.
તમે તો હવે તો ઘણા સુધરી ગયા. બાકી તો મને ખબર છે કે અહીંયા કોઈ લેક્ચર આપવા આવે તો ઊભા જ નતા, ચોટેલા જ બેઠા હોય. મને ખબર છે કોઈ આવે, હવે આટલા કોઈ સમજદાર વ્યક્તિ તમે આટલા ભાવથી બોલાવ્યા, આટલું અહીં આવીને પ્રવચન આપવા આવે તો આપણે બધા આરામથી બેઠા. આવે સ્વામીજી વિવેક એ કહે છે કે ઊભા થઈ જાઓ. હમણાં મેં સ્ટોરી કીધી ને, પેલા હરિકેશજી ભટ્ટ ઘોડા ઉપરથી ઉતરી જાય છે અને વંદન કરે. રાજા છે તો પણ, અને આ પણ નીચે ઉતરી ગયા છે, ઘોડસવારી કરી રહ્યા છે, નીચે ઉતરે છે, મુનિને જોઈને વંદન કરે છે, પ્રણામ કરે છે અને એમને પૂછે છે. જોજો આ એક એક વસ્તુ શીખવા જેવી છે. વૈરાગ્ય આવે કે ના આવે, આ કમસે કમ મેનર્સ પણ આવી જાય ને કલ્યાણ થઈ જાય. અને પૂછે છે, હે આર્ય, હે સંયત. નામ હજુ નથી લેતા, નામ તો ખબર જ નથી મુનિનું. હે આર્ય, હે સંયત સંબોધન કરે છે. કોઈ પણ બોલાવો ને તો એક ભાવપૂર્ણ સંબોધનથી બોલાવો. હે ત્યાગી, હે જ્ઞાની, હે શ્રુતધર, હે આર્ય, હે તપસ્વી. આ બધા સંબોધન છે કોઈ ધર્માત્માને બોલાવવા માટે. અને શ્રેણિક ચૂકતો નથી. શ્રેણિક મહારાજા કહે છે, હે આર્ય, હે સંયત, મતલબ હે સંયમી, તમારા ધ્યાનમાં વિઘ્ન પડે તો મને ક્ષમા કરજો, પણ મારી જિજ્ઞાસાને હું રોકી શકતો નથી. પ્લીઝ ગીવ મી આન્સર. આટલી ભર યુવાનીમાં આટલું રૂપ અને વૈભવ સાથે તમે સાધુ કેમ બન્યા? Why you became monk? તમે સાધુ શું કામ થયા? પહેલો પ્રશ્ન પૂછે છે, તમે સાધુ કેમ થયા? જવાબ આપે છે કોણ? અનાથી મુનિ જવાબ આપે છે. જવાબમાં ખાલી એટલું જ કે છે, 3 જ વાક્ય. જવાબમાં કેટલા વાક્ય કે છે? બરાબર કનેક્ટ થજો થોડી વાર. પહેલું વાક્ય કે છે, હું અનાથ હતો. હું કોણ હતો? અનાથ હતો. કોઈ મિત્ર મારો નતો. મિત્ર કોને કહેવાય? જે સુખ દુઃખમાં સાથે રહે, એવો કોઈ મિત્ર મારો નતો. અને ત્રીજું વાક્ય કે છે, ના કોઈ નાથ હતો, ના કોઈ મિત્ર હતો. એના કારણે મેં સંસારનો ત્યાગ કરીને પ્રવજ્યા ગ્રહણ કરી છે. 3 વાક્ય, શોર્ટ આન્સર. આ પણ એક શીખવા જેવું છે. કોઈ પ્રશ્ન પૂછે જવાબ કેટલો આપવાનો? મને આ બધી આ વસ્તુ બહુ ગમે. શોર્ટમાં આન્સર. ઘણાને મેં જોયા, આપણે ડર લાગે, પૂછીએ તો આપણી ફ્લાઇટ ચૂકવાડી દેશે. એટલા લાંબા લચક જવાબ આપે. અરે પૂછ્યું એટલો જવાબ આપને બાપા. આપણે પૂછીએ શું, આખા ઇતિહાસની 7 પેઢી ખોલે. જેટલું પૂછો એટલો જવાબ આપો. કદાચ આનાથી મુનિએ ભગવાનની વાણી સાંભળી લીધી હશે. ભગવાને લખ્યું છે ક્યાંક, ન પુથ્થો વાગરે કિચ્ચા પૂછેવા નાલિયમ છે. કોઈ પૂછ્યા વગર બોલવું નહીં. પૂછે તો જૂઠું બોલવું નહીં. અને પૂછે તો એટલું જ જવાબ આપવો જેટલું પૂછ્યું છે એનાથી વધારે નહીં. ઇઝ અ ગુડ આર્ટ. શીખવાનું જેટલું પૂછીને એટલું જ. હું તમને એટલું પૂછું કે આ વખતે આઈબીની ઓળી કરી ના કરી શું કહેવાનું? નથી કરી. પણ ઘણા શું કરે, ના 3 વર્ષ પહેલા મેં કરી હતી. એટલે પણ 3 વર્ષનું નથી પૂછતો દાદા, અત્યારે આઈબીની ઓળી કરી. હું વર્તમાનનું પૂછું છું. મને તમારું જાતિ સ્મરણ નથી જાણવું. 3 વર્ષ શું કરે? પણ પેલો ઈગો એડ થાય ને કે અત્યારે કાંઈ નથી કર્યા, સ્વામીજી લાગશે આ પાપી જીવ કાંઈ કરી. ના પણ મેં કરી હતી હો. અને પછી કરી હતી એટલા પૂરું ન થાય. પછી કેવી રીતે કરી હતી, શું કર્યું હતું, અને કેટલા ધાન ખાધા હતા, બધું પછી રામાયણ ચાલુ કરે. શીખો. 3 જ વાક્ય કીધા. હું અનાથ હતો, મારું કોઈ મિત્ર નતું, એટલે હું સંસાર છોડીને મેં પ્રવજ્યા ગ્રહણ કરી. આટલું જ. હવે
અહીંયા શ્રેણિક મહારાજાને લાગે છે કે પેલું કીધું ને હું અનાથ હતો એ વાત પકડી લીધી. એટલે શ્રેણિક રાજા કહે છે કે શરીરના લક્ષણોથી અને હાવભાવથી અને એમનું બોડી લેંગ્વેજ જોતા મને નથી લાગતું કે આ અનાથ હોય. જો માણસનો ચહેરો ચોખ્ખી થાય અને હમણાં તો જોયું કે એનો ચહેરામાં શાંતિ, તેજ, અને આવો માણસ અનાથ હોય. એ શ્રેણિકને ફરી નવાઈ લાગે છે કે મને લાગતું નથી તમારો ચહેરો જોઈને. અમુક વાર માણસ ચહેરાથી ઓળખાઈ જાય. તમે ઇન્ડિયા જાઓ ને ઇન્ડિયામાં શાકભાજી વાળા વેચવા વાળાને ખબર પડે તો બહારથી આવે છે. શાકભાજી વાળા વેચવા વાળાને ખબર પડી જાય, સીધો ભાવ ડબલ કરી નાખે. સીધો બેન બહારથી આવે. હવે એને એક શાકભાજી વાળાને જો આટલું બોડી લેંગ્વેજ આવડતું હોય તો શ્રેણિક તો સમ્રાટ છે સાહેબ. અને જોઈને કહે છે કે ના, આ માણસ અનાથ હોય પોસિબલ નથી. પણ એક વાત સ્પષ્ટ કરી દઉં, અનાથી મુનિ જે અર્થમાં કહે છે ને આ બીજા અર્થમાં સાંભળે છે. પાછું સાંભળવામાં કેટલો ફરક. અનાથી મુનિ કયા અર્થમાં કે હમણાં આવશે, અને આ એમ વિચારે છે કે આ માણસ અનાથ કેવી રીતે હોય. આટલું રૂપ, આટલું તેજ, આટલી યુવાની, એટલો પુણ્યાત્મા લાગે છે, ધન વૈભવના તો ઢગલા હોવા જોઈએ, અનાથ કેવી રીતે? નોટ પોસિબલ એટ ઓલ. આવું એને વિચાર આવે છે, પણ જુદા અર્થમાં સાંભળે છે. અને શ્રેણિક કહે છે કે તમે આટલા બધા તેજસ્વી છો, યુવાન છો, તો તમને કોઈ નાથ કેમ ન મળ્યા? તમે અનાથ છો, તમને કોઈ નાથ કેમ ન મળ્યા? અને કોઈ ન મળ્યા હોય તો કાંઈ વાંધો નહીં. હવે હું તમને મારો પરિચય આપું છું. હું આ રાજ્યનો સમ્રાટ છું, મગધનો સમ્રાટ. તમે અનાથ છો ને, ગુડ ન્યૂઝ ફોર યુ, લિસન. હું તમારો નાથ બનવા તૈયાર છું. અને મારી પાસે બધું જ છે. અને આમંત્રણ આપે છે, પ્લીઝ કમ ટુ માય પેલેસ. આમંત્રણ આપે છે, પધારો. મારી પાસે વૈભવ છે, મારી પાસે તમારે જે બેડરૂમ જોઈએ, અટેચ લેટ્રિન બાથરૂમ, અટેચ એસી, એર કન્ડિશન, તમારે જે જોઈએ મારી પાસે બધું છે. વેલકમ. અને હું તમારી સેવામાં 15 સેકોન્ડ લગાવી દઉં છું. તમારે જે મેનુ જોઈએ ખાવા માટે હાજર, ખાલી ઓર્ડર કરજો. પ્લીઝ કમ ટુ માય હોમ. આટલા તેજસ્વી વ્યક્તિને જોઈને એને થાય છે કે આ મારા ઘરે આવી જાય ને તો કમ સે કમ મારું તો એટલું પુણ્ય. અને આ બિચારો અનાથ છે તો હું એનો નાથ થાઉં, એ પણ એક બીજું મારું ગૌરવ. આ બીજા રેફરન્સમાં જવાબ આપે છે, ઉલટા અર્થમાં સમજે છે. અને રાજમહેલમાં આવીને અને ભોગનું આમંત્રણ આપે છે. તમારે રાણીઓ, ભોજન, મહેલ, સુબધી જ વ્યવસ્થા છે. અનાથી મુનિ કહે છે, આટલું સાંભળ્યા પછી ડાયલોગ એટલો સુંદર ચાલે છે કે શ્રેણિક બોલે ત્યારે અનાથી મુનિ ચૂપ, અનાથી મુનિ બોલે ત્યારે. અને આપણે જોયું ઘણી વાર આપણે બોલીને સાંભળે પેલો બોલતો ડાયલોગ કરતા પણ આપણને ફાવે નહીં. અરે એને બોલી લેવા દે, બોલી લેવા દે. પણ આપણે વચ્ચે ટપકો નાખીને પેલા કેવું પડે, લેટ મી ફિનિશ ફર્સ્ટ, લેટ મી ફિનિશ. અહીંયા આવું નતું, એ બંનેને વિવેક છે. એટલે હવે અનાથી મુનિ કહે છે, હે રાજન, તું મારો નાથ કેવી રીતે થઈ શકે? તું પોતે જ અનાથ છે. તું પોતે જ અનાથ છે. કોઈ સાધુની તાકાત છે કે આવું કોઈ સમ્રાટને કહી શકે? કોઈ પણ શિકાગોના એક પોલિટિશિયનને તમે આવું કહેજો, કહી શકો તમે? કોઈ પદ ઉપર, પોસ્ટ ઉપર હોય, અરે પોસ્ટ ઉપર હતો ઉતરી ગયો તોય બોલી જો, ઓબામાને કહી જો શિકાગોમાં છે તમારું કે તું અનાથ છે, તું હાવ ગરીબ છે, મારી સામે તારી કોઈ હેસિયત નથી.
બોલી જો ખબર. અને આ મુનિ કોન્ફિડન્સલી કહે છે, હે શ્રેણી, ક્ષમા કરજે, પણ તું પોતે અનાથ છે, મારો શું નાથ થઈ શકે? શ્રેણીકને લાગ્યું કે કદાચ આનો મારો પૂરો પરિચય નથી. પૂરો પરિચય નથી. આ મુનિ બની ગયા, ઘર છોડી નીકળી ગયા, કેમ કે નાની ઉંમરમાં રાજ્ય ઊંચું લાગે, એને કંઈ ખબર ના હોય ને, મમ્મી પપ્પાએ કીધું ના હોય પાછું. અને એક વાત તમે વિચાર કરો, રાજ્યની અંદર આખું નગર ખમ્મા ખમ્મા કરે અને પૃથ્વીપતિના સંબોધનથી સંબોધિત કરે. શ્રેણીકને શું કહેતા હતા ગામના લોકો? પૃથ્વીપતિ. પૃથ્વીપતિ. આ બાજુ બે કહે છે પૃથ્વીપતિ, સંસારી લોકો, અને આ મુનિ કહે છે તું પોતે અનાથ છે. આવું કોણ કહી શકે? જેનો કોઈ સ્વાર્થ ન હોય, જેને કંઈ જોઈતું નથી, જેની કોઈ અપેક્ષા નથી, એ તમને રાઈટ પરફેક્ટ ઓપિનિયન આપી શકે. બાકી મસ્કા મારવા પડે ને. મારે તમારી પાસે કંઈ જોતું હોય તો બધું આમ શું કહેવાય, બટર બધું જ કરવું પડે. અનાથ મુનિ કહે છે તું પોતે અનાથ છે. અને આ એટલા માટે કહે છે કે એક તો અનાથી મુનિ ટોટલી નિષ્પૃહ છે, અને બીજું એના ઈગો પર ચોટ કરવી છે. પોતાની જાતને સમ્રાટ માને છે ને, અને મારો નાથ બનવા નીકળ્યા છે. એના ઈગોનું થોડું ઓપરેશન થવું જોઈએ, એટલા માટે કહે છે તું પોતે અનાથ છે. તો શ્રેણી કહે છે કે તમે મને ઓળખતા નથી, હું અનાથ નથી, હું તો અનેકોનો નાથ છું. નગરમાં આવીને પૂછી જુઓ કેટલા લોકોનું હું ભરણ પોષણ કરું છું, કેટલા લોકોનો હું સ્વામી છું. આ વિનંતી કરે છે, કેમ કે એ સમજે છે લૌકિક દ્રષ્ટિએ, અને અનાથી મુનિ સમજાવી રહ્યા છે લોકોત્તર પારમાર્થિક દ્રષ્ટિ. એક શબ્દ આવે છે આ સૂત્રમાં, પારમાર્થિક દ્રષ્ટિ, પારલૌકિક દ્રષ્ટિથી. અને કહે છે કે અંતઃપુરમાં સત્તા છે, પ્રભુત્વ છે, હાથી ઘોડા છે, તમારે જ્યાં ટહેલ કરવી હોય કરી શકો છો, કામ ભોગો છે, આટલું બધું છે, તો હે મહામુનિ હું અનાથ કેવી રીતે? પ્રશ્ન પૂછે છે, હું અનાથ કેવી રીતે? તો મુનિ જવાબ આપે છે કે હે રાજન, તમે પરમાર્થને જાણતા નથી. તમે પરમાર્થને, આ ડાયલોગ ચાલે છે, અને આ એટલો સુંદર ડાયલોગ છે. મારો ક્ષણ છે એટલી વાત કરું, આ એટલો સુંદર બે વચ્ચે ડાયલોગ છે કે છેલ્લે જે શ્રેણીક મહારાજા છે એ આત્મજ્ઞાની બને છે. અડધો કલાકમાં મેં કીધું ને, આત્મજ્ઞાની એટલે શું? સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, મોક્ષની સીટ રિઝર્વ કરે છે આ ડાયલોગ દ્વારા. 7 પ્રકારના પ્રતિકૂળ દરવાજાઓ બંધ કરી દે છે શ્રેણીક મહારાજા આ સમ્યક દર્શન પ્રાપ્ત થવાથી. એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત થાય એટલે અશુભ ગતિમાં જવાનું બંધ, નપુંસક યોનિમાં જવાનું બંધ, કેટલીય વસ્તુ બંધ થઈ જાય. અનાર્ય કુળમાં ઉત્પન્ન થવાનું બંધ. આવો સમ્યક દ્રષ્ટિ જીવ જ્યાં સુધી મોક્ષ ન પામે હંમેશા સંસ્કારી કુળમાં જ પેદા થાય. અને એ બધું આનાથી મુનિ દ્વારા હમણાં બધું ખુલે છે. જોજો કેવી રીતે સંવેગ જાગે છે. અને કહે છે કે તમે પરમાર્થને સમજતા નથી, મારી વાત તમે ધ્યાનથી સાંભળી નથી. મેં તમને કીધું હું અનાથ હતો, અત્યારે નથી. તમે પણ ધ્યાનથી નહીં સાંભળ્યું. અને શું કીધું? હું અનાથ હતો, મારો પાસ્ટ બતાવું છું. ઇન પ્રેઝન્ટ આઈ એમ નોટ અનાથ. હું તો મારો નાથ બનવા નીકળ્યો છું. હું અનાથ હતો. તમે અનાથ હતા? કેમ, શું થયું? ત્યારે પોતાની આખી વાત કરે છે કે કૌસંબી નગરી અને મારા પિતા પ્રચુર ધનરાશિ
અઢળક પુણ્યાનુબંધી પુણ્ય લઈને આવેલા છીએ. અને અચાનક એકવાર મારી આંખમાં તીવ્ર વેદના ઉપડી. એટલી અસહ્ય વેદના કે તમે ઇન્દ્રની શું હોય, ગદા, ઇન્દ્રની ગદા ખાવી જુઓ ને તોય તમે ભયભીત થઈને ભાગવા લાગો. એ ઇન્દ્રની ગદા જેમ શરીરમાં પડે અને શરીરમાં જે વેદના થાય, આખા શરીરમાં વેદના. આંખમાં તો વેદના છે જ, એ આંખની વેદનાના કારણે મારી કમરમાં વેદના, મારા ગળામાં વેદના, મારી છાતીમાં વેદના અને મારા આ 3 શબ્દો વાપરે છે. ધ્યાનથી જોજો ઉત્તરાધન શબ્દ. આટલું માઇન્યુટલી તમે સ્વાધ્યાય નહીં કરો ને બધા. 3 જગ્યાએ આંખની વેદનાની અસર ક્યાં ક્યાં થાય છે? બે કેટલા આખો નીચલો ભાગ આવી ગયો, શું કહેવાય, ગ્રાઉન્ડ ફ્લોર. પછી છાતીમાં આખો ફર્સ્ટ ફ્લોર આવી ગયો અને પછી માથામાં. આખું શરીર ટૂંકમાં મારું વેદનાથી હળગી રહ્યું છે. એવી વેદના ઉપડી સાહેબ. પણ મારા પરિવારવાળા, મારા પરમ પૂજ્ય પિતાશ્રી, માતુશ્રી, મારા મોટા ભાઈ, મારા નાના ભાઈ, મારી પત્ની, બધાએ ખૂબ કોશિશ કરી. મંત્રાચાર્યોને બોલાવ્યા, આયુર્વેદાચાર્યોને બોલાવ્યા, હકીમોને બોલાવ્યા કે કોઈ ગમે તેમ કરીને મારી વેદના લઈ લે, એનો ઈલાજ કરે. ડોક્ટરોએ બધાએ બહુ કોશિશ કરી, ઉપચાર કર્યો, ટ્રીટમેન્ટ કરી. અને કહે છે ઉત્તરાધીન સૂત્ર, એ ટ્રીટમેન્ટ માટે પૈસા પાણીની જેમ વાપર્યા. પૈસા, આ તમારો ડાયલોગ છે, આમાં આવે ઉત્તરાધીન સૂત્રમાં. આ તમારો ડાયલોગ ઉત્તરાધીન તમારી પાસે ક્યાં સુધી પહોંચ્યો ખબર નહીં. ઘણા લોકો છે ને, એટલી બીમારી એવી છે ને, પૈસા પાણીની જેમ વાપર્યા. હજુ સારું થયું? જેને આટલા પૈસા વાપર્યા હોય હજુ સારું ના થાય, આનાથી મુનિનું સાંભળી લેજો. અને આનાથી મુનિ શું કરે છે સાહેબ, તમે સાંભળ્યું છે, ફરી પહેલી વાર સાંભળો છો એ રીતે સાંભળજો. આ સ્ટોરી તો ખબર છે. ક્યારેય પણ કોઈક મહાપુરુષને સાંભળો ને, ભલે 25 વાર સાંભળ્યું હોય, એવી રીતે સાંભળજો કે કંઈક નવું આવશે. અમારા પહેલા ગુરુ આચાર્ય ભિક્ષુ થયા, એ કે સ્થાનકવાસી, એટલે 32 આગમ હોય ને સ્થાનકવાસી, એ કહે કે મેં 32 આગમ 32 વાર વાંચ્યા. કેટલી વાર? 32 આગમ મારી જિંદગીમાં 32 વાર વાંચ્યા. અને જેટલી વાર વાંચ્યા, એક શ્લોકમાંથી નવા અર્થો નીકળ્યા. તમે જેટલી વાર સાંભળો એમાંથી નવું નીકળે. હું જેટલી વાર બોલું ને એ જ વસ્તુમાંથી નવું નીકળે, મને પણ ભાન ના. એ રીતે સાંભળજો. અને કહે છે કે એટલી તીવ્ર વેદના, પાણીની જેમ પૈસા ભાવ, કેમ કે પ્રચુર ધનરાશિ હતી, કઈ ખૂટે નહીં ઘરમાં. મારી પત્ની 24 કલાક મારી બાજુમાં, 24 કલાક. મારા ભાઈઓ, બધાએ ધંધા પાણી છોડી દીધા, તમને સાજા કરવા છે. ઘણા લોકો નથી કરતા ઇન્ડિયામાં. એક પોતાના નજીકનું કોઈક મેમ્બર હોય અને એવી કોઈ બીમારી આવી હોય, પૈસા ના હોય તો ઉધારા લઈને પણ, ચલો અમેરિકામાં ડોક્ટર છે ને, ત્યાંથી લઈને અમેરિકા ટિકિટ ખર્ચીને આવે છે. કઈ નથી છતાં જો આપણે આટલું કરીએ આપણા મોહવશ, તો આ પરિવાર તો કરે જ ને. આટલો પુણ્યશાળી જીવ અને બધાએ આગે છે અનાથી કરી, બધાએનો મારા પર ઉપકાર, બધાએ મારા માટે ખૂબ કર્યું. પણ કોણ જાણે કેમ નિકાચિત વેદનીય કર્મનો ઉદય, કોઈ કશું જ ન કરી શક્યા. અને વેદના તો જે ભોગવે એને ખબર હોય. ઉપદેશ આપવા સહેલા છે વેદના, સંભાવ રાખો, આમ રાખો, પણ પેલો સંભાવ, હવે વેદના જેટલી ક્યાંથી સંભાવ રે થાય એને ખબર પડે સાહેબ. તમને કોઈ રોગ થયો ને ત્યારે ખબર પડે કે વેદના કેવી હોય છે. અને કહે છે કે બધું જ કર્યું, કઈ નથી. અને રાતના વેદનામાં સૂતો, ઊંઘ જ ના આવે, પડખા ફેરવ્યા કરું આખી રાત, બેચેની.
અચાનક એક વિચાર આવ્યો. આ યુટર્ન દરેકની લાઈફમાં યુટર્ન આવે છે. અચાનક એક વિચાર આવ્યો, આ યુટર્ન. ઘણા લોકોને અચાનક વિચાર આવ્યો હશે કે ઓડી કરવી છે. આ યુટર્ન અચાનક જ આવે ને ઘણાને. મને તો અચાનક જ થયો ને, નહીં તો હું અને ભૂલી જાઉં. પણ અચાનક જ વિચાર અધ્યયન કરતા કરતા ખબર નહીં અદૃશ્ય પ્રેરણા. અને કેવી રીતે થાય એ તમને હું ચાવી આપી દઈશ. કોઈને કરવી હોય ને, હવે આ વખતે તો અડધું પૂરું થઈ ગયું, હજુ છેલ્લા 3 દિવસ કરી નાખજો. હું અમને કહેતો તમારા હિતેશભાઈ સુનામાં હરીશ મેં કીધું એ કે ના હવે મારે નેક્સ્ટ ટાઈમ તો કરી. નેક્સ્ટ ટાઈમ નહીં, આપણું મન બહુ માકડ જેવું છે. નેક્સ્ટ ટાઈમ શું? આજે હવારે તો સાંભળ્યું મૃગા પુત્ર હમણાં જ દીક્ષા લેવી. ડુ ઇટ નાઉ. મેં તો હજુ 3 દિવસ બાકી કરી નાખ્યું. જંપલાવજો. બરાબર ને? હા એક તો અમે પાછા અડધા તો વિગન. એટલે તમારે તો તકલીફ જ ના પડવી જોઈએ. હાવ ઇઝી. અડધા તો વિગન જ છે ને, એટલે પછી હાવ ઇઝી થઈ જાય. ખેર, અને એટલી તીવ્ર વેદના ઉપડી ને રાતના બેચેની, અને અચાનક એક વિચાર આવ્યો. આ અચાનક જે વિચાર આવે જિંદગી પલટી નાખે. અને એ વિચાર એ આવ્યો કે હવે બીજો તો કોઈ રસ્તો જ નથી. આ કોસંબી નગરીમાં જેટલા ઉપાય કરવા હતા બધા થઈ ગયા. નાઉ નો એની અધર ઓપ્શન એટ ઓલ. છેલ્લે એટલો વિચાર કર્યો કે મારું કર્મ તો મારે જ ભોગવવાનું છે. કોઈ સાથી નથી, બધાય બાજુમાં છે, બધાય સહયોગ કરી શકે, પણ દર્દ લઈ શકે નહીં. જો દર્દ કોઈનું કોઈ લઈ શકે તો કર્મ થિયરીનો કોઈ અર્થ જ ના રહે. એટલે કાંઈ વાંધો નહીં. એક વિચાર આવ્યો કે જો આ મારી વેદના રાતના સૂતી વખતે ઠીક થઈ જાય તો સવારે ઉઠીને હું ઘર છોડીને દીક્ષા લઈ લઈશ. જે પૈસાના પાણી કર્યા હોય તોય બીમારી ઠીક ન થાય ને આવો સંકલ્પ કરજો. અનાથી મુનિએ કર્યો તો તમને ડાઉટ હોય તો આ કરજો. હું તમને ગેરંટીથી કહું છું ચમત્કાર વિલ હેપન. અને ચમત્કાર શેનો થાય છે ટાઈમ હશે તો કહીશ. એ ચમત્કાર શું કામ થયો અનાથી મુનિમાં? દીક્ષા લઈ લેવાના સંકલ્પથી કોઈ વેદના દૂર ન થાય. વેદના તો હવે કર્મ હોય ભોગવવું પડે, પણ સંકલ્પ કરો કે કાલ સવારે નીકળી જઈશ. સંકલ્પ કરી સૂવે છે અને કહે છે શાસ્ત્રકાર કે જેવો સંકલ્પ કર્યો એવરી મિનિટ પેઇન ઇન્ટેન્સિટી ગોઝ ડાઉન. ઠીક. તમને જોઈજો થોડું અંગ્રેજી ભૂલવા લાગ્યું વળી પાછું. ઘણા બધા થોડું ગમે ને મારું અંગ્રેજી, તમારું ભૂલી ન જતા. ઇન્ટેન્સિટી હા આમ રીતસર એને લાગવા લાગ્યું. ઓ પેન જઈ રહ્યું છે. પેન ક્યું? અને વિધિન 30 મિનિટમાં તો ઘસઘસાટ સમાધિસ્થ થઈને સૂઈ ગયા. સવાર પડે તો આંખમાં કોઈ વેદના નહીં, કોઈ દર્દ. બે વસ્તુ મારે તમને કહેવી છે. એક તો તમે જો કોઈ સંકલ્પ કરો અને ઘટના ન બને, ઇમ્પોસિબલ. સંકલ્પ 100% હોવો જોઈએ. કેટલા ટકા? 100%. મને વિવેકાનંદની એક વાત યાદ આવે. વિવેકાનંદ કોણ હતા ગુરુ? રામકૃષ્ણ પરમહંસ. એ વિવેકાનંદ હંમેશા એક વાત કહેતા. પહાડી પુરુષના શિકાગોમાં આવી ગયા તમારા ધર્મ સંમેલનમાં, રિલીજિયસ કોન્ફરન્સમાં 1893. હા, એ વિવેકાનંદ કહે છે કે તમે આંખ બંધ કરીને પહાડને કહો 3 વાર. કેટલી વાર? 3. હટ જાય હશે, હટ જાય હશે. 3 વાર તમે કહો, पहाड़ को भी हटना पड़ेगा. एक बेन ना मन में विचार આવી તો કોઈ પહાડ હટતા આવે જ. એટલે ભાઈઓમાં એવું નથી બેન, અહીંયા બેન છે ને હું હવે હું કઈ બદલી ન શકું ને, બેન જ હતા. એક બેન ના
કરે, આમ કોઈ પહાડ અડતા હશે, વિવેકાનંદ ઠોકમ ઠોક કર્યા કરે. ચલો હું પ્રયોગ કરું છું, હું પણ એને ચેલેન્જ આપું. આંખ બંધ કરીને બોલે છે, પહાડ હટી જા. અંદરથી પાકું છે, આમ કઈ પહાડ હટે? પહાડ હટી જા. 3 વાર બોલી, પહાડ ત્યાં ને ત્યાં. મને ખબર જો હટ્યા. પણ તમારા મનમાં પહેલેથી જ શંકા છે, ક્યાંથી હટે? એટલે અહીંયા સમ્યક દર્શનનું પહેલું લક્ષણ બતાવ્યું, નિશંકા. સમ્યક દર્શનના 8 લક્ષણ છે. કેટલા? એમાં પહેલું લક્ષણ છે નિશંકા. શંકા ન હોવી જોઈએ, ડાઉટ્સ ન હોવી જોઈએ. આનાથી મુનિમાં કોઈ ડાઉટ્સ નતો. વેદના દૂર થશે એટલે સવારે દીક્ષા લેવી એટલે પાછો આમાં આનાથી મુનિમાં આપણે બીજો ફરક. આ તમને જોયા આ બધા લેક્ચરમાં તમે સામે હોય તો જ બોલાય, એકલા બેઠા બેઠા તો કેવી રીતે ફરક કહેવાય? બીજો ફરક એ કે આપણે સંકલ્પ કરીને સૂઈએ, કોઈ પણ સંકલ્પ, અને સવારે ઉઠીને જો ફળીભૂત થાય, હું તો મજાક કરતો હતો. ભગવાનની સાક્ષી આપણે કે હે પ્રભુ મહાવીર, જો આ વસ્તુ થઈ જાય ને તો કાલે તમારા ચરણમાં હું અખંડ 3 કલાક ભક્તિ કરીશ અને ફાયદો થાય. મેં સંકલ્પ કર્યો તો કાલે ભક્તિ કરીશ, પણ એ જરા એક્સાઇટમેન્ટમાં કર્યું તો હજુ તો મારે 5 દિવસ જોબ કરવાનો, રવિવાર આવીશ. બસ આપણી સંકલ્પના પણ કન્ડિશનલ હોય છે. આનાથી મુનિએ પહેલા નક્કી કરી લીધું હતું, દીક્ષાની તૈયારી હતી માનસિક રૂપે, એટલે સંકલ્પ કર્યો હતો. અને વેદના દૂર થશે કે નહીં ડાઉટ નતો, શ્રદ્ધા હતી. અને હું પણ તમને વિનંતી કરું, તમે કોઈ પણ સંકલ્પ કરો. મને ઘણા પૂછે, સ્વામીજી સાતા છે ને, થાય તો કરજો. આજે જ મને વિપુલભાઈ આવીને બોલી ગયા, લેક્ચર બરાબર અપાય છે ને? નહીં તો કાંઈ વાંધો નહીં, કંઈ બગડ્યું નથી. આપણે પારણાની વ્યવસ્થા કરીશું. નથી હમણાં આવશે, બરાબર થાય છે ને? આમ બરાબર પૂછતા છે, બહુ પોઝિટિવલી પૂછતા હતા, પ્રેમથી. કેમ આમ તો ઘણી વાર સુધી બહુ આંદોલન કરીએ તો વ્યાખ્યાનમાં થોડુંક બોલવામાં અને શક્તિનો વ્યય થાય ને, એટલે એમ કે બરાબર જાય છે ને, કેમ કે હું તો બેસી નથી શકતો. વિપુલભાઈને તો કેટલા કામ હોય ને પાછા, સંઘના પ્રેસિડેન્ટ મીટિંગ, આ તે 2 દિવસનો ભવ્ય પ્રોગ્રામ. તો હું શું જવાબ આપું? મન એટલું જ છે, સંકલ્પ નક્કી હોય દુનિયાની તાકાત ફેરવી શકે. પછી ઘણા મેં જોયા, ત્રીજું છે, જોઈએ હવે જોઈએ કાલે 75 આપણે આજે તો થઈ ગયો, જોઈએ કાલે આવવાનું કઈ ના કરું. પછી મેં પાકું છે ને, પાકું ના. અમે 2 પાર્ટનર થયા, એક ધર્મીબેન અને એક પ્રદીપભાઈ, જે પહેલી વાર આંગળી ઓળી કરે. એને ભેગા લઈને આપણે જે જરા ભૂમિયા હોય તો સારું લાગે ને. તમે એ ના છોડી શકે, હું એ ના છોડી શકું. ગમે એટલી અસરતા ઉપજતી હોય, કોણે કહીએ? પણ કેટલી સાધા તમારા બધાનું બળ છે, આ સંઘનું બળ છે સાહેબ. તમે મને તો લાગે કે કોઈ અશક્તિ વર્તાઈ રહી છે, એ વજન તો ઉતરે તો બહુ ગુડ ન્યૂઝ છે. હા, એ તો સારા સમાજ. પણ હું એટલા જ ફોર્મમાં બોલું, હું મારી જે ડ્યુટી છે, મારી ફરજ, એ હું ચૂકું નહીં સાહેબ. એક 1.5 કલાક લેક્ચર આપું છું તો 4 કલાક સ્વાધ્યાય કરું છું રૂમમાં બેઠો. પૂછો મહેન્દ્રભાઈ ને કુસુમભાઈને, ત્યાં આવીને શું કરે સ્વામીજી? ટીવી જોયું, ન્યૂઝ લઈ ઇન્ડિયા મોદી શું કરે? ન્યૂઝ લેતા હશે. પાણી પણ પીવાનો ટાઈમ નથી. પાણી પણ બિચારા ત્યાં બહાર મૂકી જાય, સ્વામીજી પાણી મૂકી લઈ લેજો. ત્યારે મને ખબર પડે, ઓહો તરસ લાગી છે. આનો રસ એવો છે ને સ્વાધ્યાયનો સાહેબ, એક વાત એ કર્તવ્ય ના ચૂકે તો શું વાત કરું? પછી ક્યાં ઉપડે આપણે પાછા. સંકલ્પ તમે કરો. મેં ન્યૂ જર્સીના એરપોર્ટ ઉપર ઇન્ડિયાથી લેન્ડ કર્યું ને, ત્યાં જ મેં સંકલ્પ કર્યો, આ વખતે આંબીની હોળી. આ હું તમને સંકલ્પ, હું મારી પ્રશંસા નથી કરતો, આપણું શું ગજું? આ પારુલબેન સર આપણું શું ગજું? બોલો. આંબીભાઈ 15 આઈટમ ખાઈએ તો છીએ ને.
અને આ છઠ ને અઠમ ને કેટલા ઉપવાસ આ દેશમાં આજે વનપતિભાઈ વાત કરતા હતા, ઇન્ડિયામાં હજુ કરી શકાય, કેમ કે મોરલ સપોર્ટ, વાતાવરણ, બળ, સાધુ સંતોનું સાનિધ્ય, પડોશીઓ હોય, 5 વાર સાતા પૂછવા આવે, સ્પિરિટ વધી જાય. અહીંયા ક્યાંય ખૂણામાં ડેસ્પ્લેઇન એવી જગ્યાએ પાછા બધું સાંભળ હોય, અહીંયા હોય, આજુબાજુ એકદમ ખૂણામાં ત્યાં રહીને જોબ કરતા કરતા બાળકો ઘરમાં બધું જ હોવા છતાં સાહેબ આ કરવું, એને જોઈએ તો આપણું આમિલ કઈ નથી. શું આમિલની પ્રશંસા? બરાબર 12 વાગે એકદમ પહોંચી જઈએ. હા, આપણે ખાઈ લઈએ છીએ ને પ્રેમથી, અને એમાંય આમિલ કર્યું હોય તો જે આપણને ભાવતું હોય આપણે લઈ લઈએ ને, આપણે કરી લઈએ છીએ. એમાં મન બસ એકવાર માઇન્ડ સેટ કરી લો. હું તમને આ દરેકને અમારા આટલા યુવાનો આવે મને હું એટલો રાજી થાઉં છું. આ બધા યંગ લોકો, આ બધા યંગ લોકો યંગ જ છે ને. હા, આ બધા યંગો, અને અહીંયા તો બધા યંગ જ છે, કેમ કે બાળકોના થોડા થતા બધા યંગ જ છે. કેટલો ઉત્સાહ છે તમારો! મને એટલો આનંદ થાય સાહેબ. હું બોલ્યા જ કરું 10, 10:30 થાકું. શું વાત કરતો? હા, હું આ દરેક લોકોને કહું છું, કંઈક સંકલ્પ કરજો જિંદગીમાં. ના શું થાય? હું તમને 50 એક્ઝામ્પલ આપું. સંકલ્પ કરો ને ફળીભૂત થાય. બસ સંકલ્પમાં જરાય ડાઉટ ન હોવો જોઈએ. એટલે આપણે, અને અમારા ઇન્ડિયામાં તો ઘણા 28 કરે કે પહેલા દિવસે પર્યુષણના 28 પચકાણા. આ સંકલ્પ જોઈશ ને વિચારીશ ને કેટલું થાય. એકવાર સંકલ્પ કાચો ને તો તપસ્યા અઘરી થાય. સંકલ્પ પાકો હોય, તમારું શરીર પણ સાથ આપે, તમારું મન પણ સાથ આપે. મને તો આખી અનાથી મુનિના પ્રસંગથી એક જ વાત શીખવા મળી, તમારો સંકલ્પ દ્રઢ હોવો જોઈએ. કેટલી વાર આપણે સંકલ્પો તોડી નાખીએ છીએ. વિચાર કરો, નક્કી કર્યું કે કાલ તો સામાયિક કરવું છે, હવાર થાય ઊંઘ આવે છે. નાના સંકલ્પો તોડી નાખીએ છીએ. અને આને મુનિ બનવાનો સંકલ્પ કરો. અને યાદ રાખજો, બીજી વસ્તુ કહી દઉં, જે લોકો સંકલ્પ લઈને તોડી નાખે છે ને, એનું મન સૌથી વધારે કમજોર બને છે. એ તો લો જ નહીં. તમે સંકલ્પ કર્યો ને તોડ્યો ને, તમારું મન ઢીલું થયા વગર નહીં. એટલે આપણે તે પચકાણ લીધેલું તોડાય નહીં. પાપ લાગે તો બધું હશે જ, પણ સંકલ્પ પચકાણ લીધેલા તોડો એટલે તમારું મન કમજોર થવાનું. પછી નાની વાત પણ તમે કરી નહીં શકો. એ અર્થમાં છે. તો અહીંયા સંકલ્પ કરે છે અને સવારે વેદના દૂર થાય છે. બન એ અનાથી મુનિ તો હવે બનશે. એ અનાથી મા બાપ પાસે આવે છે, પ્રેમથી વંદન કરીને કહે છે મેં રાતના આ સંકલ્પ કર્યો તો. મા બાપ પણ નવાઈ પામે છે, ઘરના લોકો પણ નવાઈ પામે છે. સવારે ઉઠતા વેત બધા બાજુમાં જ હતા, ઘસઘસાટ સૂતા હતા, અને સવારે ઉઠતા વેત નવાઈ પામે છે કે જે હકીમો ન કરી શક્યા, જે વૈદ્યો ન કરી શક્યા, જે મંત્રવિદો ન કરી શક્યા. આ રાતના શું થયું કે તમારી વેદના ઠીક થઈ ગઈ? તો કે હું સંકલ્પ કરીને સૂતો હતો અને મારો સંકલ્પ ફલીભૂત થયો છે. આપ આજ્ઞા આપો, હું મહાવીરના પંથ પર પ્રયાણ કરવા ઈચ્છું છું. અને ત્યારે ને ત્યારે નેક્સ્ટ ડે, સેકન્ડ ડે મોર્નિંગમાં ઉઠીને આજ્ઞા લઈને પ્રભુના ચરણોમાં નીકળી પડે છે. કોઈ વર્ષીદાન નથી. આ તો રોજ આ બધા મહાપુરુષો એવી રીતે દીક્ષા લીધી, ટાઈમ ક્યાં છે? અને પ્રભુ મહાવીરના પંથ પર નીકળી જાય છે. અને આ વાત કોણે કરી રહ્યા છે? શ્રેણિક મહારાજને કહી રહ્યા છે. અને આ વાત સાંભળતા અને આ સમયે તમે દૃશ્ય જોજો, શ્રેણિક મહારાજા એકી ટકે સાંભળી રહ્યા છે. પછી શું થયું? અને આ વેદના દૂર થઈ ગઈ. એટલા માટે હું સાધુ બન્યો છું અને આજે અહીંયા ધ્યાનની મુદ્રામાં આવું છું. અહીંયાથી શ્રેણિક રાજાના જીવનમાં યુટર્ન આવે છે. કહે છે કે પ્રભુ, તમે
મારા સંશય દૂર કર્યા. મને એમ હતું કે હું દુનિયાનો નાથ છું, પણ તમારી સામે મને હવે એવું લાગે છે કે હું તો સાવ અનાથ છું. અને મેં તમને અનાથ કીધા, પણ હવે તમારી સ્ટોરી સાંભળ્યા પછી મને લાગે છે કે તમે એકના નાથ નહીં, તમે દુનિયાના નાથ છો. આ કોઈ ચક્ર ઉલટું ફરી ગયું. પોતે દુનિયાના નાથ માનતા હતા, હું અનાથ થઈ ગયો, અને અનાથીને અનાથ માનતા હતા એ આખી દુનિયાના શું કામ આખી દુનિયાના નાથ છે? કેમ કે હું છકાઈ જીવની રક્ષા કરું છું, બધાને અભયદાન આપું છું. એટલા માટે હું મારો નાથ તો છું જ, કેમ કે મારું મન મારા કાબુમાં છે, મારી ઇન્દ્રિયો મારા કાબુમાં છે. હું મારો સ્વામી છું. એને સ્વામી કહેવાય. સ્વામીનો અર્થ શું થાય? જેની બધી ઇન્દ્રિયો અને મન કાબુમાં હોય એને શું કહેવાય? સ્વામી. મહાવીર સ્વામી. સ્વામી શું કામ છે? બધું કાબુમાં છે. અને એટલા માટે અને કહે છે કે તમે આખી દુનિયાના નાથ છો, હું અનાથ છું. પ્રભુ કંઈક મને ઉપદેશ આપો. અને ત્યારે અનાથી મુનિ આખો ઉપદેશ આપે છે, અદ્ભુત. તું જ તારો મિત્ર છે, તું જ તારો શત્રુ છે. આહા, હવે ઉપદેશ શરૂ થાય છે. હું પૂરું કરું છું, પણ હવે તમે વાંચજો. આટલી મેં ભૂમિકા બનાવી દીધી. અદ્ભુત. તું જ તારો મિત્ર છે ને તું જ તારો શત્રુ છે. કોઈ તારા શત્રુ બહાર નથી, કોઈ તારા મિત્રો બહાર નથી, બધું જ તારી અંદર છે. એની પ્રેરણા આપે છે. અદ્ભુત. કહેવાય છે કે સાંભળતા સાંભળતા શ્રણિક મહારાજ કહે છે, અહો અહો. એ પહેલી વાર બોલતા હતા અહો, આવું રૂપ, અને હવે જ્યારે સંવેદના પ્રગટ થઈ, અહો અહો, એનો મતલબ તમે મારી આંખ ખોલી નાખી છે. અને શાસ્ત્રકાર કહે છે કે આ ડાયલોગ પૂર્ણ થતા થતા શ્રણિક મહારાજને ત્યાં ને ત્યાં સમ્યક દર્શન. સમ્યક દર્શન. જાણી લીધો ભેદ. હવે પાછા રિટર્ન જશે રાજમહેલમાં, રાજ્યનું સંચાલન કરશે, પણ હવે આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. મેં તમને કીધું તું, રાજ્ય બંધન નથી, ઘર બંધન નથી, છોકરાઓ બંધન નથી, જીવતા આવડવું જોઈએ. અને હવે બસ પૂરું થાય છે. અને શ્રેણિક મહારાજા હવે છેલ્લે એમનાથી જુદા પડતા પડતા એક જ વાત કરે છે. કયું સંકેત આવી ગયું? ઉપસમ સંકેત. હવે ભેટો કોનો થશે શ્રેણિક મહારાજાને? મહાવીર સ્વામીનો. અને મહાવીર સ્વામીની સાથે મળતા હવે કયું સંકેત આવશે? ક્ષાયિક સંકેત. અને ક્ષાયિક સંકેત આવ્યું એટલે હવે એનો મોક્ષ અત્યંત નિકટ. એ તો પૂર્વે કર્મ બંધાઈ ગયું હતું, એટલે નારકીમાં જવું પડ્યું. પણ નારકીમાં પણ પોતે કઈ દ્રષ્ટિ રાખીને બેઠા છે? સમ્યક દ્રષ્ટિ. નરકના ગમે એટલા દુઃખોની વેદનાઓ જે આપણે હમણાં સાંભળી, એમાંથી એક પણ વેદના શ્રેણિક મહારાજાને ટચ થતી. કેમ કે શું માને છે? શરીર અલગ છે, હું અલગ છું. અને અહીંયા શ્રેણિક મહારાજા કહે છે, હું 3 વસ્તુની ક્ષમા માંગુ છું. કેટલી? 3 વસ્તુ. પહેલી તો મેં તમને અનાથ કીધા. આઈ એમ સો સોરી. સાહેબ વિવેક જુઓ તમે. ઓહો, બસ પૂરું કરું વિપુલભાઈ. ટાઈમ થઈ ગયો. 3 વસ્તુની ક્ષમા માંગે છે કે એક તો મેં તમને અનાથ કીધા. આ મારી ગુસ્તાખી કહેવાય. તમે તો દુનિયાના નાથ છો, એના માટે હું મિચ્છામિ દુક્કડમ ક્ષમા માંગુ છું. જો સાહેબ, આવા લોકો જ સંકિતી બની શકે. રાજાઓ તો શું પોતાનું રાજા પણ ભૂલી ગયા. સાહેબ ક્ષમા. બીજી ક્ષમા, મેં તમને ભોગનું આમંત્રણ આપ્યું. સાધુને ભોગનું આમંત્રણ આપવું એ સાધુની અસાધના છે. મેં તમારી અસાધના કરી, હું ક્ષમા માંગુ છું તમારી સામે. અને ત્રીજું, મેં તમારા ધ્યાનમાં ડિસ્ટર્બ પેદા કર્યો. 3 વસ્તુની ક્ષમા માંગે છે. આટલું માઇન્યુટલી ઉત્તરાધીન સૂત્ર વાંચવું જોઈએ. માંગે છે કે નહીં? ક્યાં ભાઈ? ભાઈ વાંચીને આવે છે ને? આ ભાઈ રોજ ઉત્તરાધીન સૂત્ર વાંચીને આવે. અને વાંચીને આવે મને કે તમે બોલો છો ને ત્યારે એટલું આમ સીધું અંદર ટચ થાય. તમે પહેલા હોમવર્ક કરીને આવે તો આમ સીધું. અને એમાં અમને એક બાજુ નુકસાન. પહેલા વાંચીને આવે ને એમાં જો અમે આડા ફટ્યા તો આ પછી અમારે વિવેક રાખો. તો આ ત્રીજી ક્ષમા માંગે છે કે તમે ધ્યાનમાં હતા અને મેં તમને ધ્યાનમાં ડિસ્ટર્બ કર્યા, એની ક્ષમા માંગુ છું. આપે મારા પર ઉપકાર કર્યો છે
અને હું જીવીશ મારી જિંદગી ખુમારીથી, આનંદથી, પણ ક્યાંય મારા કર્મનું બંધન ન થાય એનું ધ્યાન રાખીને હું જીવીશ. અને એમ એ ભાવ સાથે ત્યાંથી શ્રેણીક મહારાજા વિદા થાય છે. ફરી ખબર નહીં ક્યારે મળશે કે નહીં. આ બંને લગભગ એવું લાગે છે શાસ્ત્ર વાંચનથી આ ફરી ક્યારેય નહીં મળી શકે. ત્યારે જ મળશે જ્યારે મુક્તિને પામશે ત્યારે. તો આ ભાવથી, આ સંવાદથી આપણે બે ચાર વસ્તુ શીખીએ. સંકલ્પ કરવાનું શીખીએ. સંકલ્પ કર્યા પછી સંકલ્પને બદલવાનો નહીં એ શીખીએ. કોઈ મોટા વ્યક્તિ સાથે વાત કેવી રીતે કરવી હોય તો એનો વિવેક ક્યારે ન ચૂકીએ. અને ક્યારેક આપણા દ્વારા કોઈને તકલીફ થઈ હોય તો જે તકલીફ થઈ છે એનું ક્લેરિફિકેશન કરીને માફી માંગવાની. પછી એમ નહીં કઈ મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મિચ્છામી પણ નહીં બોલ કઈ ભૂલ થઈ. તારો ઈગોનું ઓપરેશન તો જ થશે. ઈગોનું આ પોતે ક્લિયર કરે છે આ મારી 3 ભૂલ થઈ. કેટલી વિનમ્રતા. એ વિનમ્રતા તો ક્યાં માંગી જુદા થાય છે. આખી દૃષ્ટિ ફરી ગઈ અને એ જ શ્રેણીકને ભેટો કરાવે. અહીંયા મને તો ટાઈમ નથી રહ્યો. અહીંયા તો એક લખે છે કે હે અનાથી મુનિ, તમારું રૂપ સફળ, તમારો જન્મ લેવો સફળ, તમારી દીક્ષા લેવી સફળ, તમારું મારી સાથે તમારો ભેટો થવો એ સફળ, તમારું બધું જ સફળ છે. આના ઉપર હું 1 કલાક બોલું, તમે કાલે મને બોલવા. એક ગાથા છે તમારું બધું, તમારું રૂપ સફળ. જો તમારું રૂપ ન હોત ને તો હું તમારી પાસે આવત. તમારું તેજ સફળ, તમારી યુવાવસ્થા સફળ, કેમ કે તમે જેને સાર્થક કરી, બાકી તો ખલાસ કરી નાખીએ છીએ. તમારું બધું જ સફળ છે. એ માટે વંદન કરીને અહીંથી વિદા લઉં છું. આ ભાવથી આપણે થોડીક પ્રેરણા લઈ આપણા જીવનને પણ એ જ રસ્તે વાળીએ. ભલે શ્રેણીક મહારાજા એ જ ભૌમ દીક્ષા ન લઈ શકે. વાત કરીશું તમને કે કેવો યોગ કે પહેલા તીર્થંકરના સમયે છેલ્લા તીર્થંકર હાજર દીક્ષા ન લઈ શક્યા. છેલ્લા તીર્થંકરના સમયે આવતી 24ના પહેલા તીર્થંકર હાજર દીક્ષા ન લઈ શક્યા. વાત કરીશ કાલે. ઈચ્છા ટુકડમ. ઓમ અરહમ ઓમ અરહમ ઓમ. હાજી.